વડોદરા મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા કરી શરૂ। દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાની, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ પહોંચ્યા સેન્સ લેવા। વડોદરા મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે। વડોદરા કોર્પોરેશનની અંદર મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર, ચેરમેન અને તે માટે વડોદરાના ભાજપ કાર્યાલય ખાતે આપ જોઈ શકો છો કે અહીંયા નિરીક્ષકોની ટીમ પહોંચી ગઈ છે અને અહીંયા આજે સેન્સ લેવાશે। અહીંયા જોઈ શકો છો કે પ્રદેશ તરફથી જે ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારી, માયાબેન કોડનાની છે પ્રદેશ કારોબારી છે, સાથે પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ પણ પ્રદેશ મંત્રી છે, તેઓ અહીંયા પહોંચ્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન માટે જે અહીંયા કવાયત થશે અને ખાસ કરીને વાત કરીએ તો મેયર માટે એસસી રોટેશન છે અને તે માટે સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારના નામ અગ્રેસર છે। દુષ્યંતભાઈ સાથે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, એક જ સવાલ, આજે પહોંચ્યા છો, શક્ય હોય વાત કરીશું। એક જ સવાલ, ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા શહેર પ્રમુખ મારી સાથે છે। સાહેબ, શું કહેશો? કવાયત તેજ છે, ગત વખતનો જ આંકડો 69 લઈને આવ્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજય બાદ આજે જે 5 હોદ્દેદારો હોય છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતા પક્ષ, એના માટેની એક સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે અને પ્રક્રિયા પણ છે। પ્રદેશની યોજના અનુસાર 3 મહાનુભાવો આ સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે આવ્યા છે। એમાં છે દુષ્યંતભાઈ પંડ્યા, જે પ્રદેશના કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાની, જે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર છે, અને શ્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ પ્રદેશના ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ રહેલા છે। એ કાર્યકર્તાઓ કર્ણાવતીથી, ગાંધીનગરથી પધાર્યા છે અને પૂરા દિવસ દરમિયાન આજે અલગ અલગ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવાના છે, જેમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સાથે સાથે પ્રદેશના જે હોદ્દે, એવી રીતે ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, નગરની સંગઠનની ટીમ, એવી રીતે બધા લોકોને પૂરા દિવસ દરમિયાન સાંભળશે અને પોતાનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશમાં સવાલ સર, અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા થશે, પ્રદેશ કારોબારીમાં પહોંચશે, ક્યાં સુધી નામ ઘોષિત થવાની શક્યતા સાથે વડોદરા કોર્પોરેશનની અંદર એક સિસ્ટમેટિક રીતે આપણે આગળ વધી શકીએ તે માટે મેયર, ડેપ્યુટી ચેરમેન અહીંયા ઘોષિત થઈ જાય? જેવી રીતે અમારી પ્રક્રિયા અને પદ્ધતિ છે એ પ્રમાણે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ થશે, જે આગામી અઠવાડિયામાં થવાની સંભાવનાઓ છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામોની ચર્ચા થતી હોય છે, જે નિરીક્ષકોનો અહેવાલ અને સંકલનનો અહેવાલ મુકાતો હોય છે, અને સાથે સાથે ચર્ચા નામોની થયા બાદ પ્રદેશની જે ચૂંટણી સમિતિ છે એ આખરી એમાં મહોર લગાવતી હોય છે। મને લાગે છે કે અઠવાડિયું 10 દિવસની આ પ્રક્રિયા છે, એ પતશે ત્યારબાદ નામો જાહેર કરવામાં આવશે।